હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. યસ, પહેલી વખત મને જે મેં શીટ મોકલાવી છે પ્રેક્ટિસની, એમાંથી અમુક છોકરાઓએ ક્વેશ્ચન પૂછ્યા છે, ડાઉટ પૂછ્યા છે. ગુડ, આઈ એમ હેપી, મને ખુશી છે કે યસ તમે લોકો પ્રયત્ન કરી રહ્યા છો. ઓકે, અને યસ એમને જવાબ પણ મળી ગયા છે. ઓકે, સો પ્લીઝ હજુ પણ જે લોકો બાકી છે, યસ જે લોકોએ નથી ગણ્યા એ પ્લીઝ પ્રેક્ટિસ કરે. ગણિતમાં પ્રેક્ટિસની ખૂબ જ જરૂર છે. કોઈ ડાઉટ છે તો યસ પ્લીઝ મને કન્વે કરો. ઓકે, સો નાવ હવે અહીંયા આ ચેપ્ટરમાં આગળ જે વધીએ, સમગુણોત્તર શ્રેણી. લાસ્ટ લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણીની અમુક બેઝિક વસ્તુઓ જોઈ. ઓકે, જસ્ટ એ સૂત્રો પણ લખું છું અને એના પરથી સમગુણોત્તર શ્રેણીની હું લાક્ષણિકતા પણ લખું છું. ઓકે, ના અહીંયા સમગુણોત્તર શ્રેણી માટે એકચ્યુઅલી શું તો બે સૂત્રો હતા. એક હતું વ્યાપક પદ an અથવા તો અંતિમ પદ શાંત સમગુણોત્તર શ્રેણી માટે a into r raised to n-1 અને યસ n પદોનો સરવાળો. શરૂઆતના n પદો હોય હંમેશા Sn a 1 minus r raised to n upon 1 minus r. બંને સૂત્રો યાદ રાખવાનું છે. જ્યાં એ પ્રથમ પદ, આ સામાન્ય ગુણોત્તર અને n પદોની સંખ્યા. યસ, આટલી વસ્તુ હતી. ના હવે જસ્ટ સમ ગુણોત્તર શ્રેણીના પદોની લાક્ષણિકતાઓ. ઓકે, યસ અહીંયા આપણે આ જોવાનું છે. અમુકમાં હું તમને એક્ઝામ્પલ થી પણ બતાવીશ. ઓકે, યસ, પહેલું સમગુણોત્તર શ્રેણીના તમામ પદો શૂન્યેતર સંખ્યાઓ. સમગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ શૂન્ય હોઈ શકતું નથી. શૂન્ય સિવાય ધન કે ઋણ કોઈ પણ કિંમત હોઈ શકે છે, પણ શૂન્ય હોઈ શકતી નથી. ઓકે, બીજું, જો સમગુણોત્તર શ્રેણીના બધા જ પદોને એક સમાન યસ શૂન્યેતર સંખ્યા વડે ગુણવામાં, અહીંયા એક્સટેન્ડ કરું છું, ગુણવામાં આવે અથવા ભાગવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ સમગુણોત્તર શ્રેણી જ હોય અને તેનો સામાન્ય ગુણોત્તર r જ રહેશે, એટલે બદલાતો નથી. એટલે કે કોઈ સમગુણોત્તર શ્રેણી આપણને આપી હોય કે સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક પદને કોઈ એક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા વડે બધા જ પદને ગુણીએ તો જે નવી કોઈ શ્રેણી બનશે, તો એ શ્રેણી પણ સમગુણોત્તર શ્રેણી હશે અને એનો સામાન્ય ગુણોત્તર મૂળ સમગુણોત્તર શ્રેણીના સામાન્ય ગુણોત્તર જેટલો છે અને એ જ રીતે ભાગવા માટે આ વસ્તુ આપણે દ્રષ્ટાંતથી જોઈશું. ઓકે, દાખલા તરીકે યસ અહીંયા આપણે જોઈએ તો 2 4 8 16 32. ઓકે, આ સમગુણોત્તર શ્રેણી છે. જ્યાં આનો સામાન્ય ગુણોત્તર ઓકે દેટ ઇઝ અ 2 છે. યસ, હવે છે ને
અહીંયા એકના પ્રત્યેક પદને 3 વડે ગુણતા. પ્રત્યેક પદને 3 વડે ગુણીશું તો યાદ થશે 6, 12, 24, 48, 96. યસ, અહીંયા તમે જોઈ લો કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર 12/6 2, 24/12 2, 48/2. યસ, આ સમગુણોત્તર શ્રેણીમાં જ રહેશે. ઓકે, યસ, જે સમગુણોત્તર શ્રેણી છે તથા r બરાબર 2 એનો એ જ રહે છે. ઓકે, એ જ રીતે એકના પ્રત્યેક પદને ઘટક ચાલશે પદને 3 વડે ભાગતા. આમાં 2/3, 4/3, 8/3, 16/3, 32/3 થશે. યસ, હવે તમે આનો પણ કોઈ પણ ક્રમિક પદોનો ગુણોત્તર 4/3/2/3 બે જ રહેશે. 8/3/4/3 બે જ રહેશે. ઓકે, યસ, જે સમગુણોત્તર શ્રેણી છે તથા r બરાબર સામાન્ય ગુણોત્તર બે જ રહેશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ આપણે જસ્ટ સમાંતર શ્રેણીમાં બી આવી જોઈએ તો સમાંતર શ્રેણીના પ્રત્યેક પદને કોઈ સમાન સંખ્યા વડે ગુણીએ કે સમાન સંખ્યા વડે ભાગીએ તો જે નવી બનતી શ્રેણી છે એ સમાંતર શ્રેણી જ હોય, પરંતુ એમાં સામાન્ય જે તફાવત છે એ k વડે ગુણીએ તો kd અને જો k વડે ભાગીએ તો d/k એવું બદલાતું હતું, જ્યારે આમાં બદલાતું નથી. અહીંયા સમગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીના બધા જ પદોને જો સમાન સંખ્યા ઉમેરી અને બાદ કરીએ તો જે શ્રેણી બનતી હતી એ સમાંતર શ્રેણી બનતી હતી અને એમાં સામાન્ય તફાવત બદલાતો નતો. એ ઉમેરવાનો બાદ કરવા એટલે જસ્ટ અહીંયા ઉમેરવાનું બાદ કરવાની વાત નહીં આવશે. એ રીતે અહીંયા સમગુણોત્તર શ્રેણી નહીં રહે. યસ, ખાલી અહીંયા દરેક પદને ગુણવા કે ભાગવાથી જે નવી શ્રેણી બનશે એટલે આપેલી શ્રેણી સમગુણોત્તર હોવી જોઈએ. એ સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક પદને કોઈ પણ એક શૂન્યતર સમાન સંખ્યા વડે પ્રત્યેક પદને ગુણીએ કે ભાગીએ તો જે નવી શ્રેણી બનશે સમગુણોત્તર શ્રેણી બનશે. અને એ જે નવી સમગુણોત્તર શ્રેણી બને છે એનો જે સામાન્ય ગુણોત્તર છે મૂળ સમગુણોત્તર શ્રેણી જેટલો જ રહે છે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે મેં એક્ઝામ્પલ પરથી મેં તમને બતાવી દીધું. ઓકે, યસ, આ એકનું એક્ઝામ્પલ છે ને હું આગળ કેરી ઓન બી કરીશ. ત્રીજું લખું, જો સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક પદનો વ્યસ્ત લેવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ સમગુણોત્તર શ્રેણી જ હોય. ઓકે, આ બસ આ બધી લાક્ષણિકતાઓ તમારી ચોપડીમાં ક્યાંય નથી આપેલી, જસ્ટ હું અહીંયા તમને આ રીતે બતાવું છું. ઓકે, સો જસ્ટ અહીંયા આનો જો સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક શ્રેણીનો વ્યસ્ત આપણે અહીંયા 1, યસ, આ હું એક્ઝામ્પલ તરીકે તમને બતાવીશ. ઓકે, પ્રત્યેક સંખ્યાનો વ્યસ્ત એટલે યસ એક પરથી એકના પ્રત્યેક પદનો વ્યસ્ત લેતા. ઓકે, એટલે શું થશે? બે નો વ્યસ્ત 1/2, 1/4, 1/8, 1/16, 1/32. ઓકે, ના અહીંયા તમે જોશો તો યસ બે ક્રમિક પદોનો જો ગુણોત્તર તમે લેશો તો યસ સમાન રહેશે. યસ, અહીંયા 1/4/1/2 તો યસ એ 1/2 થશે. 1/8/1/4 એ 1/2 જ થશે. ઓકે, જસ કઈ રીતે? જસ અહીંયા r is equals to a2/a1 is equals to 1/4/1/2 2/4 1/2. એ જ રીતે
a3 by a2 is equals to 1 by 8 by 1 by 4, 4 by 8 એ પણ 1 by 2. ઓકે, જે સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, સો જસ્ટ આ બધી લાક્ષણિકતાઓ છે અને આ બસ ધ્યાન રાખવાનું છે. યસ, કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ઓકે, તમારી બુકમાં આ બધી વસ્તુ નથી આપેલી, જસ્ટ મારી દ્રષ્ટિએ તમને બતાવવાનું લાગ્યું ને હજુ પણ આમાં હું એડ કરું જ છું. બીજી બી ઘણી બધી લાક્ષણિકતાઓ મારે તમને બતાવવાની છે. ઓકે, સો જસ્ટ અહીંયા આટલે સુધી લખી દો. 3 છે, લખી લો. બીજા બોર્ડ પર હું આગળની લાક્ષણિકતાઓ લખું છું. ઓકે, યસ સ્ટુડન્ટ, અહીંયા હું આગળ લખું છું ચોથું. જો સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક પદની સમાન ઘાત લેવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ સમગુણોત્તર શ્રેણી છે. ઓકે, યસ, અહીંયા દાખલા તરીકે આપણે લીધું કે 2, 4, 8, 16, 32. ઓકે, યસ, આ સમગુણોત્તર શ્રેણી છે. યસ, અહીંયા એકના બધા જ પદોની 2 ઘાત લેતા અહીંયા શું થશે? 2 નો વર્ગ, 4 નો વર્ગ, 8 નો વર્ગ, 16 નો વર્ગ, 32 નો વર્ગ, એટલે કે યસ 4 બની. 4, 16, 64, 256. જસ આનું જે બનતું હશે આગળ એ 32 નો વર્ગ છે ને, 0, 0, 3, 9, કે 3, 6, yes, 1024. Okay, it is like this. Yes, અહીંયા તમે ચકાસશો તો યસ કોઈ પણ ક્રમિક પદનો અહીંયા ગુણોત્તર એટલે કે યસ અહીંયા a2 by a1 શું થશે? 16 ભાગ્યા by 4, a3 by a2 64 by 16 is equals to 4. યસ, એટલે યસ જો બધા જ પદોની સમાન ઘાત લેવામાં આવે તો બનતી નવી શ્રેણી એ પણ સમગુણોત્તર શ્રેણી જ બને છે. ઓકે, નાઉ હજુ બી આગળ આપણે લખીએ. 4 શાંત સમગુણોત્તર શ્રેણીમાં એટલે કે જેમાં પદોની સંખ્યા નિશ્ચિત છે. શાંત સમગુણોત્તર શ્રેણીમાં આરંભ અને અંતથી સમાન અંતરે આવેલ પદોનો ગુણાકાર સમાન હોય છે, જે પ્રથમ અને અંતિમ પદના ગુણાકાર જેટલો હોય છે. ઓકે, જસ્ટ અહીંયા તમને સમજાવું છું. સાત સમગુણોત્તર એટલે કે જેમાં પદોની સંખ્યા નિશ્ચિત છે એમાં આરંભ અને અંતથી સમાન અંતર એટલે કે પહેલો અને છેલ્લો, પહેલેથી બીજો, છેલ્લેથી બીજો, પહેલેથી ત્રીજો, છેલ્લેથી ત્રીજો, એ પદોનો ગુણાકારો અચળ એક જ સમાન સંખ્યા રહેશે અને એ પ્રથમ અને અંત પદના ગુણાકાર જેટલો જ રહેશે. ઓકે, યસ, હું અહીંયા સમજાવું છું. દાખલા તરીકે સમગુણોત્તર શ્રેણી છે, શાંત છે એટલે કે યસ એમાં જો પ્રથમ પદ a હોય અને સામાન્ય ગુણોત્તર r હોય તેનું વ્યાપક સ્વરૂપ ar, ar² આ રીતે લખાતી જશે. છેલ્લે
એ આર રેસ ટુ n -1 તો એની આગળ એ આર રેસ ટુ n -3, એ આર રેસ ટુ n -2 અને એ આર રેસ ટુ n -1 થશે. યસ, અહીંયા આ a1 ઇન્ટુ an પ્રારંભથી પહેલું અને છેલ્લું પદ. ઓકે, એટલે a ઇન્ટુ આર રેસ ટુ n -1 એટલે યસ અહીંયા a² ઇન્ટુ આર રેસ ટુ n -1 થયું. એ જ રીતે પહેલેથી બીજું એટલે કે a2 છેલ્લેથી બીજું એટલે કે a n -1મું પદ, પહેલેથી બીજું ar આ ar રેસ ટુ n -2 a² r ની n -1, પહેલેથી ત્રીજું એટલે કે a3 છેલ્લેથી ત્રીજું n મું પદ, n -1મું પદ ને n -2મું પદ એટલે કે a n -2, પહેલેથી ત્રીજું પદ એટલે કે યસ ar², છેલ્લેથી ત્રીજું પદ n -2 that is a r raised to n -3 એટલે કે a² into r raised to n -1. યસ, એટલે કે યસ પ્રારંભથી અને અંતથી સમાન અંતરે આવેલા પદોનો ગુણાકાર સમાન રહેશે. અને આ બધા જ ગુણાકાર જોઈએ તો પહેલાના અંતિમ પદનો જે ગુણાકાર છે એ જ ગુણાકાર આપણે પહેલું પદ a અને છેલ્લું પદ ar raised to n -1 એ બેના ગુણાકાર જેટલો જ બધાના આવે છે. ઓકે, સો જસ અમુક લાક્ષણિકતાઓ છે, જસ એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, યસ, આના સિવાય જો સમગુણોત્તર શ્રેણીના પદો ચોક્કસ અંતરાલ પર પસંદ કરવામાં આવે અને બનતી યસ જો સમગુણ શ્રેણીના પદો જો સમગુણોત્તર શ્રેણીના પદોમાંથી ચોક્કસ અંતરાલે કે ચોક્કસ અંતરે પદોની પસંદગી કરવામાં આવે અને જે નવી શ્રેણી બને તે પણ સમગુણોત્તર શ્રેણી છે. યસ, આ તમને હું સમજાવું છું કે આપેલ શ્રેણીમાંથી ચોક્કસ અંતરાલે આપણે પદોની પસંદગી એટલે કે યસ ત્રણ પદો છોડીને મારે પદો લેવાના છે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ થી બતાવું તો જસ્ટ તમને દાખલા તરીકે યસ અહીંયા આપણે એક વાસ્તવિક ઉદાહરણ લઈશું અને જસ્ટ એક વ્યાપક રીતે પણ હું તમને બતાવીશ. અહીંયા 2 4 8 16 32 64 128 256. ઓકે, ના આ સમગુણોત્તર શ્રેણી છે, તમને બધાને જ ખબર છે. તો યસ 3 પદો છોડીને પસંદગી કરતા એટલે અહીંયા શું પહેલું પદ 2, પછી 3 પદ છોડીને પછી આ 32, એના પછી 3 પદ છોડીને તો યસ આના પછી આવશે 512. ઓકે, આ રીતનું આવશે. આ જે નવી શ્રેણી બનશે ને એ પણ સમગુણોત્તર શ્રેણી જ બનશે. યસ, તમે અહીંયા ચકાસી શકો છો. આના નવી માટે a2/a1 is equals to 32/2 is equals to 16. એ જ રીતે a3/a2 is equals to 512/32. ઓકે, નાઉ અહીંયા 16 જ આવશે. 16 તરી 48 32. યસ, ઓકે, સો જસ્ટ આ રીતે એટલે યસ આપેલ સમગુણોત્તર શ્રેણીમાંથી ચોક્કસ અંતરે જો પસંદગી તારવીએ અને એમાંથી અલગ કરીને એમાંથી જે નવી શ્રેણી બનાવીશું ચોક્કસ અંતરે પસંદ કરેલા પદોથી તો એ જે નવી શ્રેણી બનશે એ પણ સમગુણોત્તર શ્રેણી જ બનશે. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ છે, આ લખી લો. હજુ પણ મારે તમને બે એની બીજી લાક્ષણિકતાઓ બતાવવાની છે. ઓકે,
સો જસ્ટ રાઇટ ડાઉન અને બે લાક્ષણિકતા જોઈને પછી આપણે આના દાખલાઓ તરફ આગળ વધીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા છેલ્લી બેની લાક્ષણિકતા લખી દઉં છું. યસ, 3 શૂન્યેતર સંખ્યાઓ એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો અને તો જ b square is equals to AC. બતાવું છે કે પણ આનો અર્થ જો અને જો તો અને તો એનો અર્થ શું થાય? એનો મતલબ જો આપણને કે એબીસી સમગુણોત્તર શ્રેણીમાં છે તો આપણે આ વસ્તુ લઈશું b square is equals to AC. અને કોઈ ત્રણ સંખ્યા એબીસી માટે આપણને આ એક તો સંબંધ મળે છે b square is equals to AC, તો એના પરથી આપણે કહી શકીએ કે યસ આ ત્રણ સંખ્યાઓ એબીસી એ ક્રમમાં સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કહેવાય. ઓકે, યસ, આ વસ્તુ કેવી રીતે થાય? યસ, આ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઓ છે. ધારો કે એબીસી સમગુણોત્તર શ્રેણીમાં છે. એબીસી સમગુણોત્તર શ્રેણીમાં છે એનો મતલબ અંદરના ક્રમિક પદોનો ગુણોત્તર સમાન થવો જોઈએ. એટલે કે યસ, માટે અહીંયા b by a is equals to c by b. યસ, આ ચોકડી ગુણાકાર b square is equals to AC. આનાથી ઉલટું b square is equals to AC આપેલું તેના માટે આપણે જસ્ટ b by a is equals to c by b એટલે કે યસ અહીંયા આ ગુણોત્તર સમાન છે તો યસ એટલે સમગુણોત્તર શ્રેણી છે એવું આપણે કહી શકીએ એવું આપણે. ઓકે, સો જસ્ટ આ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે. જો ત્રણ શૂન્યતર સંખ્યાઓ એબીસી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો અને તો જ b square is equals to AC. આનો અર્થ આપેલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં છે એવું એબીસી કીધું તો આપણે સીધું b square is equals to AC ના પરથી લખી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એના સિવાય કોઈ ત્રણ શૂન્યતર સંખ્યા માટે એબીસી માટે જો આપણા પાસે આવો સંબંધ મળે b square is equals to AC એ તો સંબંધ મળે ત્રણેયને જોડતો તો એના પરથી આપણે એ પણ કહી શકીએ કે આ ત્રણ સંખ્યાઓ a b અને c સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, એવો અર્થ અહીંયા તારવી શકાય. ઓકે, ના છેલ્લું આપણે ઘણીવાર જશે અહીંયા લખું છું ઘણીવાર આપણે અમુક સમગુણોત્તર શ્રેણીના અમુક ક્રમિક પદો ધારવા પડે છે તો ત્યારે પદો કઈ રીતે ધારવા જોઈએ? ઓકે, ના કેટલીક વાર સમગુણોત્તર શ્રેણીના અમુક ક્રમિક પદો ધારવા પડે છે. આ સંજોગોમાં નીચે મુજબ પદો ધારવામાં આવે છે. યસ, ત્રણ ક્રમિક પદો, ચાર ક્રમિક, જે રીતે આપણે જસ્ટ સમાંતર શ્રેણીમાં પણ જોયું હતું. યસ, અહીંયા પદોની સંખ્યા 3, 4 કે 5 પદ કયા ધારવાના એ અને યસ એ પદો માટે સામાન્ય ગુણોત્તર શું હોય? યસ, જો ત્રણ ક્રમિક પદો જસ્ટ ત્રણ ક્રમિક પદો છે સરવાળાનો ગુણાકાર એવો કોઈ સંબંધ આપેલો હોય તો એ ત્રણ પદો શોધવા હોય તો એના માટે ત્રણ પદો કયા ધારવાના? ત્રણ હોય તો જશે ત્રણ પદો આ રીતે ધારવાના AR by R. તો તમે સરખામણીથી ધ્યાન રાખશો તો સમાંતર શ્રેણી માટે આપણે a plus b ને a minus d જશે એમાં સરવાળો બાદબાકી આવે છે જ્યારે આમાં ગુણાકાર આવે છે એટલે યસ a by R ને a by R આ રીતે આ ત્રણ પદો ધારવા જોઈએ. અહીંયા સામાન્ય ગુણોત્તર થશે R. એ જ રીતે જો ચાર પદો હોય તો ચાર પદો કયા ધારવાના હોય તો કે AR a by R AR cube a by R cube. ઓકે, જસ્ટ બંને બાજુ સમાન થાય અને જે ફંક્શન છે જે આપણે સમાંતર શ્રેણીમાં a plus d a minus d a plus 3d a minus 3d આ સંજોગોમાં આ રીતે બધું ધારીએ તો સામાન્ય ગુણોત્તર આપણને R square
એ જ રીતે 5 પદો હોય તો જે આનું એક્સટેન્શન AR A by R, હવે AR સ્ક્વેર અને A by R સ્ક્વેર આવા પદોને આ સંજોગોમાં સામાન્ય ગુણોત્તર એટલે કે જસ્ટ અહીંયા છે ને વ્યાપક રીતે છે, જો અયુગ્મ સંખ્યાના પદો હોય તો યસ વચ્ચેથી A, પછી છે 3 હશે તો AR A by R, 5 હશે તો AR સ્ક્વેર A by R સ્ક્વેર ઉમેરવાનું, 7 હશે તો AR ક્યુબ અને A by R ક્યુબ ઉમેરવાનું, અને જો યુગ્મ સંખ્યામાં પદો હશે તો યસ AR બંનેમાં સમાનતા આવી જોઈએ, ગુણ્યા એ જ ભાગીએ, ગુણ્યા એ જ ભગાય, AR A by R AR ક્યુબ અપન AR ક્યુબ. જો 6 પદો હોત તો યસ આની પછી AR રેઝ ટુ 6 અને આ બાજુ A by R રેઝ ટુ 5 A upon R રેઝ ટુ 5 8. અને આ કિસ્સાઓમાં જે સામાન્ય ગુણોત્તર છે એ R સ્ક્વેર થશે, જ્યારે એકી પદોમાં સામાન્ય ગુણોત્તર R થશે. ઓકે, આમાં સામાન્ય રીતે બહુ વધારે પદો નથી હોતા, 5-6 થી વધારે હોતા નથી. ઓકે, સો જસ્ટ થિંગ્સ આ રીતની છે, આટલી વસ્તુઓ આપણે સમજવાની છે. અને યસ આપણા પાસે સમગુણોત્તર શ્રેણીની જે લાક્ષણિકતાઓ કહીએ એ બધી લાક્ષણિકતાઓ મેં અહીંયા લખી છે. ઓકે, હવે સમગુણોત્તર શ્રેણીના આપણે અમુક દાખલાઓ જોઈએ છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 2 દાખલા લખ્યા છે સમગુણોત્તર શ્રેણી પર આધારિત. ઓકે, યસ 2 વસ્તુ યાદ રાખવાની, વ્યાપક પદ અને પ્રથમ n સમગુણોત્તર શ્રેણીનો પ્રથમ n પદનો સરવાળો. આ 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, બીજું કંઈ જ નથી આના સિવાય. ઓકે, અને એમાં પ્રથમ પદ A અને એનું સામાન્ય ગુણોત્તર આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ના એક્ઝામ્પલ વાંચીએ. સમગુણોત્તર શ્રેણી 5, પછી અહીંયા આપણે કહી દીધું છે કે શ્રેણી સમગુણોત્તર છે. યસ આ વસ્તુ ના પણ આપી હોત તો યસ પછી શ્રેણી 5 25 125 માટે 10મું પદ અને nમું પદ શોધે એવું આપણને કહી દીધું હોય તો યસ આપણા પાસે અહીંયા 2 ઓપ્શન છે, કાં તો સમાંતર શ્રેણીઓ કાં તો સમગુણોત્તર શ્રેણી. ચકાસી લેવાના અને ક્રમિક પદોનો તફાવત અચળ રહેશે કે ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ અચળ છે, ચકાસી લેવાનો. જસ અહીંયા આપણે જોઈશું તો અહીંયા ક્રમિક પદો 25/5 5 અને યસ 125/25 5, એટલે કે યસ અહીંયા ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ અચળ છે, એ આ સમગુણોત્તર શ્રેણી છે. અહીંયા આપણને કહી જ દીધું છે, પણ ઇનકેસ આ વસ્તુ લખેલી ના હોય તો આપણે જસ્ટ એ રીતે ચકાસવાનું હોય. ઓકે, એટલે કે એના માટે 10મું પદ એટલે કે અહીંયા A10 અને વ્યાપક પદ એટલે કે AN આ વસ્તુ શોધવાની છે. યસ આ બંને વસ્તુમાં યસ આના સમગુણોત્તર શ્રેણીના બે જે સૂત્રો છે, યસ nમું પદ વ્યાપક પદ અને પ્રથમ n પદોનો સરવાળો, એ બંનેમાં A અને R એટલે કે પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર આ 2 વસ્તુની જરૂર છે. યસ આના પરથી આપણે જોઈશું તો પ્રથમ પદ A છે એટલે કે અહીંયા A is equals to 5 અને R. ઓકે, એટલે કે સામાન્ય ગુણોત્તર 25/5 is equals to 5. યસ આ 2 વસ્તુ મળી જાય એટલે સમગુણોત્તર શ્રેણીનું તમે ગમે તે વસ્તુ શોધી શકો છો. 10મું પદ. ઓકે, હવે યસ અહીંયા 10મું પદ એટલે પહેલા આપણે વ્યાપક પદ જ લખીએ. nમું પદ એ વ્યાપક પદ કહેવાશે. યસ વ્યાપક પદ AN is equals to A into R raised to n-1. ઓકે, A અને R ની કિંમત મૂકીશું તો યસ AN A બરાબર આપણા પાસે છે 5 અને યસ અહીંયા R બરાબર એ પણ 5 ની n-1 ઘાત. ઓકે, યસ બંનેનો આધાર સમાન છે, આની ઘાત 1 થાય તો યસ માટે AN is equals to આ થશે 5 ની n ઘાત. એકચ્યુઅલી આ nમું પદ થઈ જશે. એના પછી 10મું પદ એટલે અહીંયા n બરાબર 10 લઈએ એટલે કે શેનું 10મું પદ. ઓકે, માટે 10મું પદ A10 n બરાબર એટલે કે 5 ની 10 ઘાત. યસ આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે, બીજું કંઈ જ નથી. ઓકે, જે સારો કહી આ જવાબ મૂક્યો છે 5 ની 10 ઘાત. ઓકે, સો એના પ્રમાણે આપણે આ કરવાનું છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. યસ એ જ રીતે અહીંયા બીજું આપ્યું છે સમગુણોત્તર શ્રેણી 2 8 બધા અહીંયા કઈ જ લીધું છે એટલે યસ ચકાસવાની જરૂર રહેતી નથી, પણ ડાયરેક્ટ શ્રેણી માટે એવું કીધું હોય ભાઈ તમારે યસ, કારણ કે 2 શ્રેણી છે તો 2 શ્રેણીમાંથી કોઈ કઈ શ્રેણી છે ચકાસવું પડે, સમાંતર છે કે સમગુણોત્તર છે. અહીંયા આપી દીધું છે સમગુણોત્તર શ્રેણી 2 8 32 n પદ સુધીમાં કયું પદ
131072 હશે. ઓકે, આપણે સમગુણોત્તર શ્રેણી કહી દીધી છે. શું શું વસ્તુ અહીંયા આપેલી છે? તો કે a બરાબર 2 આપી દીધું છે, r બરાબર 8/2 4 આપી દીધા છે, r મળી ગયા છે, a અને r બંને છે. કયું પદ 13 10 72 થશે? એનો મતલબ n પદ સુધી છે, એટલે કે યસ. કયું પદ 13 10 72 થશે? એટલે કે યસ વ્યાપક પદ આપ્યું છે, nમું પદ. એટલે કે અહીંયા an બરાબર 13 10 72 આપણને આપી દીધું છે. યસ, 13 10 72 આપી દીધું છે. યસ, એના પરથી આપણે n શોધી લે. વ્યાપક પદના સૂત્રમાં an બરાબર આ વસ્તુ લઈએ અને બસ જે વસ્તુ એના પરથી n શોધીએ એ nમું પદ એ 13 10 ને 72 હશે. ઓકે, તો યસ અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે વસ્તુ આપણે લખીએ. અહીંયા a is equals to 2, r is equals to 8/2 is equals to 4 તથા કયું પદ એટલે કે nમું પદ આપણે સમજીએ 13 10 72 આપણે શોધવાનું છે કયું પદ એટલે કે યસ n બરાબર શું, કયા નંબરનું પદ આ 13 10 72 હશે. ઓકે, યસ, વ્યાપક પદ a into r raised to n-1. યસ, n ની જગ્યાએ આપણે 13 10 72 a બરાબર આપણા પાસે છે 2 ગુણ્યા r આપણા પાસે છે 4 ની n-1 ઘાત. યસ, અહીંયા 2 ને આપણે નીચે લઈ આવીએ તો યસ 13 10 72 ભાગ્યા 2 is equals to 4 ની n-1 ઘાત. ઓકે, નાઉ આ થશે 65 636. ઓકે, યસ, હવે 65 5 36 એકચ્યુઅલી હવે 4 ની ઘાત છે. યસ, કેવી રીતે કહો? અહીંયા આપણે 4 ની ઘાતમાં આને આપણે ગોઠવવું પડે, પણ યસ એકચ્યુઅલી આ છે ને 2 ની 16 ઘાત એ 65 536 થાય. એટલે જસ્ટ આપણે રીતે વિચારીએ. યસ, હવે અહીંયા આની જગ્યાએ 2 ની 16 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 4 raised to n-1. તો યસ, આગળ અગેન આપણે આને 2 નો વર્ગ આખાની 8 ઘાત રીતે લખી શકીએ. 4 ની n-1 માટે અહીંયા 4 ની n-1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 નો વર્ગ એટલે 4 ની 8 ઘાત. યસ, બંને બાજુ આધાર સમાન છે એટલે યસ માટે અને સમાન છે એની ઘાતો પણ સમાન થશે. n-1 ઇઝ ઇક્વલ્સ ટુ 8 માટે n બરાબર 9. ઓકે, માટે નવમું પદ જસ્ટ 1 3 1 0 3 2. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, બે મૂળભૂત જે સૂત્રો છે અત્યાર સુધી 10 વ્યાપક પદનું સૂત્ર આવ્યું છે. યસ, આ બે જે મૂળભૂત સૂત્રો છે એ જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે. એક વ્યાપક પદનું અને સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદના સરવાળાનું સૂત્ર. યસ, આ બે વસ્તુ આપણે વાપરવાની છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આપણે બીજા દાખલાઓ પણ જોઈએ. યસ, સ્ટુડન્ટ અહીંયા મેં બીજા બે દાખલા લખ્યા છે. ઓકે, જોઈએ આપણે સમગુણોત્તર શ્રેણીના જ છે. એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 24 અને છઠ્ઠું પદ 192 છે, તો તેનું 10મું પદ શોધો. યસ, હવે છે ને આ દાખલા ગણીને એના પહેલા આપણે જસ્ટ સમાંતર શ્રેણી સાથે આની સરખામણી કરીએ. સમાંતર શ્રેણીમાં શું હતું મહત્વના પરિમાણો? તો કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d. યસ, એ બે વસ્તુ મળી જાય તો આપણે સમાંતર શ્રેણીનું ગમે તે વસ્તુ શોધી શકતા હતા. આ જ વસ્તુ સમગુણોત્તર શ્રેણીમાં જો પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર આ બે વસ્તુ મળી જાય તો આપણે સમગુણોત્તર શ્રેણી કોઈ બી જે માહિતી હોય એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ના ફરક શું પડશે અહીંયા ખાલી એ. યસ, સમાંતર શ્રેણીમાં પણ બે પદો હતા એટલે કે બે પરિમાણો હતા a અને d. તો યસ, એમાં આપણે યસ a અને d ને જોડતી કોઈ બે શરત આપેલી હોય કે કોઈ બે ભિન્ન સમીકરણ બની જાય તેના પરથી આપણે a અને d નો ઉકેલ મેળવતા હતા. યસ, એ જ રીતે અહીંયા પણ a અને r એ બે અજ્ઞાત થશે. આ બે વસ્તુ મેળવવી હોય તો એ બંનેને જોડતી કોઈક બે ભિન્ન કડીઓ મળે કે બે ભિન્ન સમીકરણો મળે તો યસ એના માટે આપણે આ વસ્તુ શોધી કાઢીએ. ઓકે, તો યસ અહીંયા આપણે ધારીએ
કે સમાંતર સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને સમાંતર ગુણોત્તર આર છે. ઓકે, ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય ગુણોત્તર આર છે માટે સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ an is equals to a r raised to n minus 1 થાય. યસ, હવે આપણે અહીંયા આપ્યું છે ત્રીજું પદ એટલે કે a3, એટલે અહીંયા આપણને આપ્યું છે a3 બરાબર 24. છઠ્ઠું પદ એટલે કે આપણને આપ્યું છે a6 એ છે 192. આપણે 10મું પદ શોધવાનું છે એટલે કે આપણે a10 શોધવાનું છે. ઓકે, યસ. હવે આ બે જે પદ આપ્યા છે ને એના પરથી a અને r, યસ, બે પદ આપેલા, બે અજ્ઞાત છે અહીંયા a અને r. ઓકે, એના અહીંયા બે અલગ અલગ એના માટે ત્રીજું પદ અને છઠ્ઠું પદ કીધું છે. તો આના પરથી વ્યાપક સૂત્ર પરથી a3 n બરાબર 3, યસ, a into r 3 minus 1. a3 બરાબર શું છે મારા પાસે લખ્યા 24 is equals to a r square. એ જ રીતે છઠ્ઠું પદ આપણને આપેલું છે તો યસ a6 is equals to a r ની 5 ઘાત લખાશે. છઠ્ઠું પદ શું છે 192 is equals to a r ની 5 ઘાત. એ અને r ને જોતા બે પદો મળી ગયા. યસ, હવે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં ક્યાં ફરક પડે છે? સમાંતર શ્રેણીમાં a અને d ના સરવાળા કે બાદબાકી સ્વરૂપના સમીકરણો મળતા હતા, જ્યારે અહીંયા ગુણાકારના સ્વરૂપ, એટલે કે અહીંયા આ બે સમીકરણનું ગુણોત્તર લેવાનો કે ભાગાકાર, એટલે કે સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ઓકે, પેલામાં શું હતું? બાદબાકી કરતા હતા કે યસ, અહીંયા આની જગ્યાએ આ બેનો ભાગાકાર લેવાનો. ઓકે, યસ, સમીકરણ 2 ને 1 વડે ભાગ. ડાબી બાજુ 192 ભાગ્યા 24 a r raised to 5 છેદમાં a r square. આ કટ થઈ જશે અને યસ આ ક્યુબ મળશે, યસ અહીંયા r ક્યુબ અને યસ અહીંયા 24 5 યસ 8 આવશે. 8 દુ 16, 8 32, આ 8 r ક્યુબ બરાબર 8. યસ, આ બંને બાજુ ઘનમૂળ લઈએ તો યસ 8 નું ઘનમૂળ 2 એટલે કે યસ અહીંયા r is equals to 2 મળી ગયું. બે માંથી કોઈ એક સમીકરણમાં r નું મૂલ્ય મૂકો એટલે આપણને a મળી જાય. યસ, r નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા. ઓકે, એટલે કે યસ a r વર્ગ એટલે કે યસ 2 નો વર્ગ is equals to 24, a બરાબર 24/4, a બરાબર 6. a અને r મળી ગયા. યસ, હવે 10મું પદ માટે 10મું પદ a10 વ્યાપક સૂત્ર પરથી a r ની 9 ઘાત, એ બરાબર આપણા પાસે છે 6 ગુણ્યા r પ્લસ 2 ની 9 ઘાત, 6 ગુણ્યા 2 ની 9 ઘાત 512, 30 ને 72. યસ, આ રીતે આપણે દાખલા કરવાનો છે. 10મું પદ 3072. ઓકે, યસ, અહીંયા આપણે એ વસ્તુ સમજવાની સમાંતર અને સમગુણોત્તરમાં શું શું ફેરફાર આવે છે. યસ, ઓલમોસ્ટ સરખી રીતે જ જાય છે, નવું કંઈ જ નથી. જે રીતે સમાંતર શ્રેણીમાં
બે મહત્વના પરિણામો એ અને ડી, એ જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં મહત્વના પરિણામો એ અને આર. સમાંતર શ્રેણીમાં એ અને ડી ને જોડતા સમીકરણો બને જેમાં એ અને ડી સરવાળાના સ્વરૂપમાં કે બાદબાકીના સ્વરૂપમાં, તેમાં એકમાંથી બીજું બાદ કરીને આપણે એ અને ડી શોધતા હતા. જ્યારે અહીંયા એ અને આર ને જોડતા જે બે ભિન્ન સમીકરણો મળે એ બંનેના ગુણાકારના સ્વરૂપમાં મળે છે. તો યસ, અહીંયા એ બંનેનો ગુણોત્તર લેવાનો અને એના પરથી યસ આર મળી જાય, આર નું મૂલ્ય પછી કોઈ સમીકરણમાં મૂકી દે એ મળી જાય, એ અને આર મળી ગયું તો સમગુણોત્તર શ્રેણી તમે ગમે તે વસ્તુ શોધી શકો છો. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સમગુણોત્તર શ્રેણી એ 1 પ્લસ 2/3 પ્લસ 4/9 ના પ્રથમ n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. એટલે અહીંયા છે ને પ્રથમ 5 એટલે કોઈ પણ પ્રથમ અમુક પદો શોધવાના કે ને તો આપણે પહેલા તો એના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે SN જ શોધવાનું હોય. પછી જેટલા આપણને પદો કીધા હોય એ n બરાબર એમાં મૂકી દઈએ એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય. ઓકે, એટલે અહીંયા આપણે પહેલા SN જ શોધવાનું છે. સમગુણોત્તર શ્રેણીમાં SN ઇઝ ઇક્વલ્સ ટુ a કૌંસમાં 1 minus r raised to n upon 1 minus r, જ્યાં a એ પ્રથમ પદ, r એ સામાન્ય ગુણોત્તર અને n એ પદોની સંખ્યા એ વસ્તુ થતી હોય છે. ઓકે, તો યસ અહીંયા આપણે જોઈએ અને અહીંયા જે સમગુણોત્તર શ્રેણી છે ને શ્રેણીના સ્વરૂપમાં આપી સરવાળો લખી દીધો છે. ઓકે, પ્રથમ પદ 1, બીજું પદ 2/3, ત્રીજું પદ 4/9 એ વસ્તુ થશે. ઓકે, યસ અહીંયા આપણે સમગુણોત્તર કરી છે અને કોઈ પણ બે પદોનો ગુણોત્તર લેશે આપણે r મળશે. અહીંયા a બરાબર પ્રથમ પદ 1, r બરાબર 2/3 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2/3. આ બે વસ્તુ મળી ગઈ. યસ, પ્રથમ n પદોનો સરવાળો SN is equals to a 1 minus r raised to n upon 1 minus r, અથવા તો તમે r raised to n minus 1 upon r minus 1 એ પણ વાપરી શકો છો. પણ સામાન્ય રીતે r નું મૂલ્ય 1 કરતા નાનું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ. યસ, અહીંયા 2/3 1 કરતા નાનું છે. ઓકે, યસ, અહીંયા હવે a અને r ની કિંમતો મૂકવાની બસ. અહીંયા a બરાબર શું છે આપણા પાસે 1 minus r છે, r બરાબર 2/3 n છેદમાં 1 minus 2/3. યસ, અહીંયા આપણા પાસે 1 minus 2/3 ની આખાની n ઘાત છેદમાં 1 minus એટલે કે આ થશે 1/3, 3 ઉપર જશે એટલે કે 3 કૌંસમાં 1 minus 2/3 ની n ઘાત આ થશે તમારું SN. ઓકે, સો જસ્ટ તમે આ રીતે આ લખી શકો છો. આ તમારું SN થઈ ગયું. ઇવન તમે એનું સાદું સ્વરૂપ બી આવશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જસ્ટ આ રીતે લખાશો તો એ વાંધો નથી. આપણને આ પ્રથમ n પદનો સરવાળો SN મળી ગયો. ઓકે, હવે પ્રથમ 5 પદનો સરવાળો. ઓકે, હવે પ્રથમ 5 પદોનો સરવાળો એટલે બીજું કઈ નહીં S5. S5 એટલે કે આ સૂત્રમાં n ની જગ્યાએ 5 મૂકવાનું એટલે યસ 3 કૌંસમાં 1 minus 2/3 ની 5 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ 3 1 minus 2/3 ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાત એટલે એ થશે આપણા પાસે 32 3 ની 5 ઘાત. ઓકે, 243. ઓકે, કારણ કે 3 તરી 9 9 9 81 તરી 243. યસ, ઓકે, ફાઇન. ઓકે, આનું સાદું સ્વરૂપ આપવાનું 3 243 લસા ઇઝ ઇક્વલ્સ ટુ 3 ગુણ્યા આમાંથી જશે આપણે 211 243. ઓકે, ના આ 3 વડે ભાગ ઉડશે નહીં. યસ, આ 81 211 ભાગ્યા 81. યસ, આ તમારો જવાબ પ્રથમ 5 પદોનો સરવાળો. ઓકે, સો જસ્ટ આ રીતે જ કરવાના છે.
બે જ સૂત્રો, વ્યાપક પદ અને પ્રથમ n પદનો સરવાળો. યસ, એમાં પણ બે પરિમાણો મહત્વના, પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r. આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકો છો. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હજુ પણ આપણે અમુક એક્ઝામ્પલો જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યો છે. સમગુણોત્તર શ્રેણી 3, 3/2, 3/4 ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય. યસ, અહીંયા આપણે જોઈએ તો શું શું માહિતી આપેલી છે. પહેલા તો સમગુણોત્તર શ્રેણી છે. બીજું, આના પરથી a3 અને યસ આના પરથી r બરાબર આ બેનો ગુણોત્તર એટલે કે 1/2 મળશે r. ઓકે, એના સિવાય પ્રથમ કેટલા પદોનો સરવાળો એટલે કે 3069 બાય 512 આ વસ્તુ શું દર્શાવે છે? એકચ્યુઅલી અહીંયા આપણને SN આપી દીધું છે. આ SN ના સૂત્ર પરથી આ મૂકો ને એના પરથી n નું મૂલ્ય મળે એટલા પદોનો સરવાળો એ વસ્તુ થાય. એટલે આ આપણને SN આપી દીધું છે. ઓકે, એટલે અહીંયા યસ a બરાબર 3, r બરાબર 3/2 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. ઓકે, એના સિવાય SN કેટલા પદોનો સરવાળો આપે છે એટલે કે SN આપેલું છે 3069 બાય 512. યસ, આના પછી પદો એટલે કે યસ n આપણે શોધવાનું છે. યસ, સ્ટ્રેટ હવે a આપેલું છે, r આપેલું છે, SN આપેલું છે, બાકી છે n. SN નું સૂત્ર યસ SN ઇઝ ઇક્વલ્સ ટુ a1 માઇનસ r રેઝ ટુ n છેદમાં 1 માઇનસ r. બધી કિંમતો મૂકતા જઈએ. SN એટલે કે યસ 3069 છેદમાં 512 ઇઝ ઇક્વલ્સ ટુ a આપણા પાસે 3 છે. ઓકે, 1 માઇનસ r આપણને આપીશું 1/2 એટલે 1/2 ની n ઘાત. યસ, આપણે અહીંયા મોટા કૌંસમાં વસ્તુ લખીએ છેદમાં 1 માઇનસ 1/2 માટે 3069 512 ઇઝ ઇક્વલ્સ ટુ 3 કૌંસમાં 1 માઇનસ 1 ની n ઘાત એટલે એ એક જ થાય 1/2 ની n ઘાત છેદમાં 1 માઇનસ 1/2 એટલે 1/2 થશે 512. આટલું ઉપર જશે એટલે 6 કૌંસમાં 1 માઇનસ 1/2/n થશે. 6 ને આપણે અહીંયા લઈ આવીશું. યસ, માટે યસ 1 માઇનસ 1/2n આ પરનું પેલા લખું છું અને અહીંયા લઈ આવું છું. અહીંયા 3069 છેદમાં 512 ગુણ્યા 6 આ વસ્તુ છે આપણા પાસે. યસ, ભાગાકાર થતો તો ભાગાકાર કરી લઈએ. યસ, 3 વડે ચાલે એવું છે. આ 3 દૂની ને આ 1023. ઓકે, એટલે કે 1 માઇનસ 1/2/n ઇઝ ઇક્વલ્સ ટુ 1023 અને યસ અહીંયા 1024. 1/2 ને કરતા એટલે કે આને જમણી બાજુ લઈ જાઓ અને ડાબી બાજુ લઈ જાઓ એટલે કે યસ 1/2n બરાબર 1 માઇનસ 1023 છેદમાં 1024. 1/2n 1024 માઇનસ 1023. 1/2n ઇઝ 1/1024. ચોકડી ગુણાકાર કરીશું તો 2n બરાબર 1024. યસ, અહીંયા હવે 1024 ને 2 ની ઘાતમાં આપણે બતાવવું પડે. યસ, આ બીજું કઈ નહીં 2 ની 10 ઘાત છે. યસ, માટે n બરાબર યસ આ સંપૂર્ણ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 3069/512 થાય. યસ, આ રીતે. ઓકે, યસ, અહીંયા સંપૂર્ણ શ્રેણીમાં બીજી એક વસ્તુ 2 ની 1 થી 10 ઘાત તમારે યાદ રાખવી પડે અને 3 ની 1 થી 5 ઘાત એટલીસ્ટ
એટલું તમારે યાદ રાખવું પડે. ઓકે, કારણ કે ઘણી બધી વાર હવે આપણને આ રીતનું આવશે, ત્યારે આપણને એ વસ્તુનું ધ્યાન જવું જોઈએ. યસ, 2 ની ઘાતો તમે યાદ રાખશો તો યસ ઇનફ છે. 10 પછી 11 2 ની 11 ઘાત એટલે ડબલ થઈ જાય, એના ડબલ 2 ની 12 ઘાત. યસ, એ રીતે યાદ રાખી શકો. પણ 2 ની 1 થી 10 ઘાત સુધીના જે પદો આવતા હોય એ, અને 3 ની 1 થી 5 ઘાત સુધીના જે પદો આવતા હોય તમારે યાદ રાખવાના, કે જેનાથી આ વસ્તુ ગણતરીઓ સરળ થઈ જાય. ઓકે, સો જસ્ટ આ રીતે બહુ સિમ્પલ રીતે આ દાખલાઓ કરવાના છે. ઓકે, યસ, અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ, પણ એના પહેલા આજનું હું તમને હોમવર્ક લખવાડી દઉં. હોમવર્ક સ્વાધ્યાય 9.3 એક્ઝામ્પલ 1, 2 અને 5. યસ, બધા જ ગણા એવા છે જે આપણે ગણ્યા છે એના પ્રમાણેના છે. આવી જશે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજા બધા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ યસ, આમાં જે નવા સૂત્રો છે, યસ, એ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. પ્રોસેસ ઓલમોસ્ટ સેમ છે. યસ, અહીંયા ખાલી વ્યાપક પદ અને પ્રથમ n પદનો સરવાળો અને આ સૂત્ર સહેજ પહેલા કરતા બદલાય છે અને એના પ્રમાણે બસ, બીજી બધી વસ્તુઓ તો કઈ જ નથી. પ્રોસેસ ઓલમોસ્ટ સેમ છે. ઓકે, સો જસ્ટ વાંચજો બરોબર, ધ્યાનથી આ બધી વસ્તુનું યાદ રાખજો, હોમવર્ક કરજો. કંઈ પ્રોબ્લેમ હતો તમારે મને પૂછવાનો છે. ઓકે, યસ, કદાચ 5માં કદાચ તમને વાંધો આવે એવું તો નથી જ, છતાં એવું કંઈ પ્રોબ્લેમ જો લાગે તો તમે મને પૂછી શકો છો. ઓકે, યસ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.